નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજકોટમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર। 150 ફૂટ રિંગ રોડ પર બેકાબુ કારે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર મામલે શરૂ કરી છે તપાસ। તો 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના છે। પ્રાઇડ રિસોર્ટ પાસે કારે કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી સામે આવ્યા છે। તો આ ફૂટેજ આપ જોઈ શકો છો। તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી અંકિત પાસેથી। જી અંકિત, ફરી એક વખત અકસ્માતની આ ઘટના જે સીસીટીવીમાં સામે આવ્યા છે, રફતારનો કહેર। ચોક્કસ સંધ્યા, જે ઘટના બની છે તે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું છે તે સામે આવ્યું છે। 5 જાન્યુઆરીના રોજ રાત્રિના 1 કલાક અને 9 મિનિટ આસપાસ આ ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇડ રિસોર્ટ પાસે કાર ચાલક છે જે પોતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને ત્યારબાદ કઈ રીતે ડિવાઈડર સાથે આ કાર છે તે અથડાઈ જાય છે અને સામે જે પ્લોટ આવેલો છે ત્યાં પ્લોટની અંદર કઈ રીતે ભટકાઈ જાય છે। સમગ્ર મામલાના પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કાર ચાલકનો છે તે આ બાદ બચાવ થયો છે। ચોક્કસથી તેને ઈજા પહોંચી છે અને ઈજા પહોંચી હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે। સંધ્યા, જી આપનો આભાર। અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા પડી ગઈ। આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો। મહિલા આરપીએફની બહાદુરીથી આ દુર્ઘટના ટળી ગઈ છે। રેલવે સ્ટેશનના સીસીટીવી પણ સામે આવ્યા છે। મહિલા મૂળ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે। તો મહિલાનો બચાવ થયો છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો, પરંતુ આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો। વધુ અપડેટ મેળવીશું સહયોગી નવીન પાસેથી। જી નવીન, આરપીએફ જવાનની જે સતર્કતા છે તેના કારણે મહિલા બચી ગઈ। સંધ્યા, સૌથી મોટી વાત છે કે જે હેડ કોન્સ્ટેબલ છે તે પોતે મહિલા હતા, જાગૃતિ ચૌધરી। તેમને આ ધ્યાને આવતા તાત્કાલિક ત્યાં દોડી ગયા અને જે મહિલા હતી જે ટ્રેનમાં બેસવા જઈ રહી હતી પ્લેટફોર્મ નંબર 1 ઉપર, જે 22-940 ટ્રેન નંબર હતી, તેમાં બેસવા જતી વખતે આ ઘટના બની ત્યારે મહિલા કોન્સ્ટેબલ જે છે આરપીએફના ત્યાં દોડી ગયા અને તેમને બચાવવાની કોશિશ કરી, જેમાં તેમનો જીવ બચ્યો છે। જોકે આ સમગ્ર ઘટનામાં જે છે પોલીસે એક જીવ તો બચાવ્યો છે, સાથોસાથ એક ઘટના એવી પણ છે કે ચાલુ ટ્રેનમાં કોઈ પણ પ્રકારે આ પ્રકારની જો ચડતા હોય તે લોકો માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે। તો હાલ તો આ જીવ બચી ગયો છે અને એક મહિલા પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર બચાવ થયો છે। સંધ્યા, જી આપનો આભાર। સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે। ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હુમલો થયો છે। રાજા બિહારી નામના યુવક પર હુમલો થયો છે અને ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે। તો પરિવારજનોમાં રોષનો માહોલ છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો પરિવારનો આરોપ છે। રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। ધોકા પાઇપ લઈને આતંક મચાવ્યો છે। કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો મોઢે રૂમાલ બાંધી પથ્થરો ફેંકતા જોવા મળ્યા છે। હાથમાં લાકડી દંડા લઈને મારામારી કરતા પણ જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી કરવી ભારે પડી છે। પોલીસે તોફાની તત્વોને કરાવ્યું છે ભાન। 2 દિવસ અગાઉ કરી હતી મારામારી। હાથખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી હતી અને પતંગની લારી લગાવવા મામલે ભાઈઓ વચ્ચે હિંસક તકરાર થઈ હતી અને જાહેરમાં મારામારીની ઘટના બની હતી। તો આ સાથે જ ભયનો માહોલ પણ સર્જાયું હતું, કારણ કે મારામારી થઈ રહી હતી ત્યારે આસપાસના લોકો પણ ડરી ગયા હતા। હાથીખાના ગેટ નંબર 1 સામેની આ ઘટના છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે। કુંભારવાડા પોલીસે 4 શખ્સની અટકાયત પણ કરી છે અને કાન પકડાવીને કાયદાના પાઠ ભણાવ્યા છે।
માફી પણ મંગાવી છે. એક તરફ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને બીજી તરફ આ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ન કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે. જાહેરમાં ખુલ્લેઆમ મારામારી કરી રહ્યા છે, જાહેરમાં હથિયારો લહેરાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે તેમને સીસીટીવીમાં કેદ થવાનો પણ ડર નથી. ઘણા લોકો એટલા માટે જ મોં પર રૂમાલ બાંધીને આવ્યા છે જેથી તેમની ઓળખ છતી ન થાય. પરંતુ તેમને નથી ખબર કે પોલીસ કોઈને પણ નથી છોડતી. આ રીતે જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે અને બીજાને પણ પરેશાન કરી રહ્યા છે, ડર અને ભયમાં મૂકી રહ્યા છે. બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી મળી છે અને પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા પાલનપુર કલેક્ટર કચેરી ખાલી કરાવી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર પણ કચેરી છોડીને નીકળી ગયા છે બહાર. પોલીસ અધિકારીઓ કચેરીની અંદર તો કલેક્ટર કચેરીનો સ્ટાફ બગીચામાં છે. તેઓ રાહ જોઈ રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, ક્યારેક શાળાને ઉડાવવાની ધમકી મળે છે, ક્યારેક કોર્ટને ઉડાવવાની ધમકી મળે છે. આજે પાલનપુરમાં કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે, શું અપડેટ? ચોક્કસથી સંધ્યા, પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને ફફડાટ ફેલાયો છે. અત્યારે તો પાલનપુર કલેક્ટરના મેલ આવ્યો હતો અને મેલમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને સ્થળ પર પહોંચીને કલેક્ટર કચેરી ખાલી કરાઈ છે. તમામ કલેક્ટર કચેરીના સ્ટાફને કલેક્ટર કચેરીથી 100 મીટર દૂર રખાયા છે અને મેલ ક્યાંથી આવ્યો હતો, કોને કર્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત પાલનપુર કલેક્ટર કચેરી અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે જે છે તે કલેક્ટર કચેરીને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન પછી બહાર આવશે કે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે કે કોઈ પ્રકારનો બોમ્બ મૂકવામાં આવ્યો છે. સંધ્યા, જી આપનો આભાર. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી. સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિર, જેમાં સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી છે. ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં તુરત જ પોલીસને આની જાણ કરવામાં આવી હતી અને ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે. તો ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને રોષ પણ છે કે ચોર ટોળકી મંદિરને પણ નથી છોડતી, ભગવાનને પણ નથી છોડતી. અને હવે વાત જય સોમનાથની. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસ. પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, જેની માહિતી પણ સામે આવી છે. ન્યૂઝ 18 પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે અને જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને સંબોધિત કરશે. તો બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે અને જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનનું ઇનોવેશન પણ કરશે. તો આ સાથે જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સભા સ્થળ, રોડ રસ્તા અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં છે. આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ આવી રહ્યા છે.
પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો કરશે. અંદાજિત 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કરશે. તો જેમાં 108 અશ્વોની વચ્ચે રહી અને પીએમ લોકોનું અભિવાદન ઝીલશે. રોડ શો બાદ પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી દિવસોમાં એટલે કે તારીખ 10 અને 11 આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે સભા સ્થળના છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મંદિર ખાતે જે આ સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે જંગી સભા છે તેમને સંબોધશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સોમનાથ મંદિર ખાતેથી 108 અશ્વો સાથે તેઓની ભવ્ય રેલી છે તે યોજશે અને આ રેલી બાદ કહી શકાય કે સંઘ સર્કલ ખાતે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા છે તેમનું અનાવરણ કરશે અને ત્યારબાદ આ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે સભા સ્થળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સભા સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અંદાજિત 1 લાખ જેટલા લોકોને સભામાં છે તે સંબોધશે અને ત્યારબાદ સોમનાથથી રવાના થશે. જોકે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે 2 કિલોમીટર લાંબી 108 અશ્વો સાથે આ સભા રેલી છે તે યોજાવાની છે અને તેમને બહોળી સંખ્યામાં લોકો છે તે પણ આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા છે. પીએમના આગમનની તૈયારીઓને લઈને સોમનાથમાં તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું છે. ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો. સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો પીએમ મોદીની 108 અશ્વો સાથે 2 કિલોમીટર લાંબો આ ભવ્ય રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ સોમનાથ પૂજા વિશાળ જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે. તો તમામ જે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે તેને લઈને પણ અત્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્થળનું નિરીક્ષણ થયું છે. આણંદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી અને આ દરમિયાન મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નવી 3 બસ ફાળવવાની જાહેરાત કરી છે. જે બાદ તેમણે તાબડતોબ આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટની બસ શરૂ કરાવી. ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે લીલી ઝંડી આપી બંને રૂટનો પ્રારંભ કરાવ્યો. મુસાફરો અને વિદ્યાર્થીઓમાં સરકારના ત્વરિત નિર્ણયથી ખુશી છે. અંગદાન જનજાગૃતિ માટે નવી પહેલ કરાઈ છે. વિદ્યાર્થીઓને અંગદાન માટે પતંગ વિતરણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પૂર્વે આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંગદાન અંગેના પતંગોનું વિતરણ કરાયું છે. વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરાયું. અંગદાન માટે કામ કરતા દિલીપ દેશમુખની હાજરીમાં વિતરણ કરાયું છે. અંગદાન મહાદાન સૂત્ર અંકિત પતંગો અર્પણ કરાયા છે. આવતીકાલે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 6 વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કામ કરી રહ્યો છું અને દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે એમના હસ્તે નર્સિંગના સ્ટુડન્ટ્સને સરસ પતંગ વિતરણ કરીને અમે આ અંગદાન મહાદાનનો મેસેજ સમાજમાં જાય. આજે પણ આપણે ત્યાં અનેક લોકો અંગોની પ્રતીક્ષામાં મોતને ભેટે છે. અનેક લોકો મોતનો ઇંતજાર કરે છે. આપણા જ દેશ બાંધવોનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાનનું આપણે કામ કરી રહ્યા છીએ. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા રાહદારીઓના અવરજવર માટે નદીના પટમાં છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે. 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્રીજી વાર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે પણ તકલાદી છે. ઉપરાંત કામ પણ બિલકુલ મંથર ગતિએ થઈ રહ્યું છે. આ ગામમાં હાલ સુધીમાં સરકારના 6.5 કરોડ વપરાઈ ગયા છે પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી. કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા
ગયા છે. કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા તેવા સવાલ ઉઠી રહ્યા છે અને તેથી સ્થાનિકો જલ્દીથી ગુણવત્તાયુક્ત બ્રિજનું કામ પૂર્ણ કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. બે ડાયવર્ઝન બનાવ્યું 125 કરોડના ખર્ચે, એ પણ 2 વર્ષમાં ધોવાઈ ગયા છે અને ત્રીજી વખત બનાવી રહી છે તંત્ર, ત્યારે એકદમ હલકી ગુણવત્તા વાળું બનાવી રહ્યા છે. માત્ર માટી અને રેતી અને 6 ભૂંગળાથી ડાયવર્ઝન બનાવી રહ્યા છે. તો ભારે વાહનોના અવર જવર માટે મુશ્કેલી થઈ શકે છે અને નુકસાન થઈ શકે એવું બનાવી રહ્યા છે. ત્યારે વેપારી વર્ગને સંપૂર્ણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બ્રેક થઈ જાય, જેથી કરી ધંધા રોજગારીને ઘણું નુકસાન પહોંચે એવી શક્યતા દેખાય. તંત્ર બનાવે તો વ્યવસ્થિત બનાવવું જોઈએ, જેથી ટકાઉ બનાવવું જોઈએ. 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો, તૂટીને ટુકડા થઈ ગયો તો એના પછી સરકારે જે તાત્કાલિક એને આ એક રાજ્યથી બીજા રાજ્યનો રસ્તો એને તાત્કાલિક મંજૂર કરવો જોઈએ, એની જગ્યાએ 1.5-2 વર્ષે મંજૂર કર્યો. એનું કામ આપણે સૌ જોઈ શકો છો, બિલકુલ મંદ ગતિએ ચાલી રહ્યું છે. 24 કલાક અધિકારી એન્જિનિયર ની હાજરીમાં આ કામ વ્યવસ્થિત થાય અને મજબૂત થાય એવી અમારી લાગણી. પહેલા 2.5 કરોડનો ખર્ચો કર્યો, ફરી પાછો 4 કરોડનો ખર્ચો કર્યો, એટલે 6.5 કરોડ પબ્લિકના પાણીમાં તણાઈ ગયા છે. અને અત્યારે આ જે કઈ ખર્ચો થશે એ ખર્ચો પણ રહેવાનો નથી. આ ડાયવર્ઝન ફક્ત શિયાળા ઉનાળામાં ચાલે એટલા માટે જ બનતો હોય એવું અત્યારે તો આપને દેખીતી નજરે દેખાય છે. હજુ સમય છે, એમાં સુધારો વધારો થાય અને કાયમી ધોરણે પબ્લિકને રાહત થાય એ રીતની કામગીરી થાય એવું આ તકે હું સરકારશ્રીને વિનંતી કરું છું. છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન નેશનલ હાઈવે નંબર 56 કે છોટાઉદેપુરને મધ્યપ્રદેશને જોડે છે અને પાવીજપુર નજીક જે ભારત નદી આવેલી છે તેની ઉપરનો જે પુલ જે છે તે 2 વર્ષ પહેલા ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે આ વિસ્તારના રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે એ જ નદીની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ ડાયવર્ઝન જે છે તેઓ જ પહેલા જ વરસાદની અંદર ધોવાઈ ગયું હતું. એ જ રીતે જ્યારે આ ડાયવર્ઝન ધોવાઈ જતા ત્યારબાદ ફરી ચોમાસા બાદ ડાયવર્ઝન ફરી 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ ડાયવર્ઝન અંદાજે 140 પાઇપોનું બનાવવામાં આવ્યું હતું કે જે એ ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ ડાયવર્ઝન પણ પહેલા જ વરસાદની અંદર ધોવાઈ ગયું. હવે ફરી જ્યારે આજે નિયતિ કન્સ્ટ્રક્શન જે એજન્સી છે તેના દ્વારા ફરી નદીની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે દ્રશ્યની અંદર જે ડાયવર્ઝન જે છે તે બિલકુલ રેતી અને માટીથી બનાવવામાં આવ્યું છે. માત્ર 8 જેટલા પાઇપો નાખીને આ ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી જે જિલ્લાની જે જીવાદોરી સમાન જે આ નેશનલ હાઈવે નંબર 56 છે કે તેની ઉપર નદીની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે કઈ રીતે ટકશે, અનેક સવાલો હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં ઉઠી રહ્યા છે. આ જ નદીની અંદર જનતા ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી રાહદારીઓ પસાર થઈ રહ્યા છે, પરંતુ ચોમાસાના સમયની અંદર એ ડાયવર્ઝન જે છે તે બંધ થઈ જતું હોય છે અને આજે સરકાર દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં આવે છે તેની ઉપરથી લોકો પસાર થતા હોય છે. પરંતુ જ્યારે પણ ચોમાસાનો સમય આવે અને પહેલો જ વરસાદ થાય અને જે આ વિસ્તારમાં આવેલો જે સુખી ડેમ જે છે તેનું પાણી છોડવામાં આવે ત્યારે આ ડાયવર્ઝન જે છે સંપૂર્ણ રીતે ધોવાઈ જતું હોય છે અને જેના કારણે રાહદારીઓને 70 થી 80 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હોય છે. એટલે ચોક્કસથી આજે નિયતિ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેની અંદર ગેરરીતિ હોય તે વિસ્તારના લોકોનું કહેવું છે. અને આ જ્યારે 140 જેટલા પાઇપોનું જે ડાયવર્ઝન ન ટકતું હોય તો 8 ભૂંગળાવાળું 8 પાઇપોવાળું કઈ રીતે ટકશે, એક સવાલ ઉભો થયો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. એન્ટીબાયોટિક્સ રેઝિસ્ટન્સ ગંભીર આરોગ્ય સંકટ બન્યું છે. આજકાલ એન્ટીબાયોટિકનો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને તેથી તેની અસરકારકતા હવે ઘટી રહી છે. શરદી ખાંસીમાં એન્ટીબાયોટિકનો અંધાધૂંધ ઉપયોગ જોખમી સાબિત થઈ રહ્યો છે. ભારે દવાઓ આપ્યા છતાં દર્દીમાં અસર ન થવાના કેસ વધ્યા છે. અધૂરો કોર્સ અને ડોક્ટર વગર દવા લેવાથી રેઝિસ્ટન્સ વધી રહી છે. ઉપરાંત બેક્ટેરિયા સામે નવી અસરકારક દવાઓ પણ બજારમાં નથી આવી રહી ને ત્યારે સમસ્યાના નિવારણ માટે સિવિલ હોસ્પિટલમાં એન્ટીબાયોટિક ઉપયોગ માટે નવી સિસ્ટમ અમલમાં આવી છે. તો રિસ્ટ્રિક્ટેડ દવા પહેલા બ્લડ કલ્ચર ફરજિયાત કરવામાં આવી છે અને તાજેતરમાં સરકાર દ્વારા એન્ટીબાયોટિક ઉપયોગ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે અને જેમાં હાલ 14 એન્ટીબાયોટિક્સ ખાસ નિયંત્રણ હેઠળ છે અને ત્યારે લોકોને પણ હવે જાગૃત થવા અપીલ કરવામાં આવી છે.
આપણી પાસે માત્ર 3-4 દવા એવી છે કે જેની અંદર અત્યારે રેઝિસ્ટન્સ જોવા નથી મળી રહ્યો, અને જો આપણે ધ્યાન નહીં રાખશું તો આવનાર સમયની અંદર એવો સમય આવશે કે જો આપણનામાંથી કોઈને દાખલ થવું પડશે આઈસીયુમાં અને એન્ટીબાયોટિક આપશે તો એની અસર પણ થશે નહીં. કે જરૂર ન જણાય તો એન્ટીબાયોટિક લેવી નહીં, અને જો લેવી પડે તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે લેવી, અને પ્રિસ્ક્રિપ્શન સાથે લો તો એનો કોર્સ 100% પૂરો કરવો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ઠારી નાખશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી કાતલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું, તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. 15 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા. વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. એ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો ધીરે ધીરે જોવા મળશે. और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है. એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ થયો છે. ગંદકીયુક્ત પાણી પીવાથી 2 બાળકોના મોત થઈ ગયા છે. આમ છતાં ગાંધીનગર મનપા તંત્ર ગંભીર નથી. હોદ્દેદારો અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, જેની વચ્ચે કોંગ્રેસે મનપા ઓફિસ પહોંચી વિરોધ કર્યો. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો. ઉત્તરાયણનો તહેવાર નજીક છે, અને છતાં સુરેન્દ્રનગરના પતંગ દોરીના બજારમાં મંદીનો માહોલ છે. મકર સંક્રાંતિ નજીક છતાં પતંગ દોરીના વેચાણમાં જોવા મળી છે નહિવત ઘરાકી. પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20% ભાવ વધારો જોવા મળવાના કારણે વેપારીમાં ચિંતા છે. કાચા માલમાં ભાવ વધારો તેમજ ગત વર્ષે કમોસમી વરસાદની અસરના કારણે ચાલુ વર્ષે પતંગ અને દોરી બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, અને જેની સીધી અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે. આ વખતે 20 થી 25% ભાવ વધારા માટે 1000 રૂપિયાના પતંગ દોરી લઉં છું. કેવી ગરાગી જોવા મળી? ગરાગી બહુ છે. અત્યારે થોડોક ભાવ વધારા લીધે 50% ગરાગી છે, પણ હવે આગામી દિવસોમાં ગરાગી નીકળે એવું વર્તાઈ રહ્યું છે. ભાવ વધારાની કેવી અસર લાગે? ભાવ વધારાની ઘણી અસર પડશે, કારણ કે અત્યારે 25 થી 20% ભાવ વધારો છે, એટલે જે માણસોનું સામાન્ય માણસોનું બજેટ ખોરવાઈ જાય એવું છે. અત્યાર સુધી કોઈ પણ જાતની ગરાગી દુકાનમાં જોવા મળતી નથી, અને હવે 8 દિવસની જ વાર છે મકર સંક્રાંતિને. પણ અમને એવું લાગી રહ્યું છે કે થોડોક ભાવ વધારો અને થોડુંક આ જે એક્ઝામ ચાલે છે એના હિસાબે થોડો ઘણો ગરાગીમાં ઘણો બધો ફેર છે. અને એક્ઝામ પૂરી થાય પછી અમને એવું લાગે છે કે જો ગરાગીમાં ઘસારો જોવા મળે તો જ આ 2 મહિનાની તૈયારી જો બધા વેપારી ભાઈઓ કરતા હોય એનો માલ વેચાય. અગર જો માલ આ જ રીતે નહીં વેચાય તો સુરેન્દ્રનગર વેપારીઓને જે 2 મહિનાથી તૈયારી કરીને માલનો સ્ટોક કરેલો હોય છે એને બહુ મોટી નુકસાની જશે. આ વખતે પતંગના ધંધામાં ખૂબ જ ભાવ વધારો છે. પતંગ તથા દોરામાં ડ્યુ ટુ કાચા માલ અને વરસાદ બહુ પડ્યો એના હિસાબે કમાન ધંધામાં પણ ખૂબ મોટો વધારો છે. પતંગ ખૂબ જ અત્યારે મોંઘી થતી જાય છે. અત્યારે કેટલો ભાવ વધારો છે? કેટલા ટકા? 20% 20 થી 25% પતંગમાં ભાવ વધારો છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કે કોઈ પણ જગ્યાએ પતંગ એવી ઇઝીલી અવેલેબલ નથી. અત્યારે ઇઝીલી પતંગ મળતી નથી. કાગળની પતંગ, પીવીસી પ્રિન્ટની પતંગ ને પીવીસી કોઈ અત્યારે ઇઝીલી મળતી નથી.
દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. વળી અમુક રસ્તાઓ પર તો સર્કલ પણ જોવા નથી મળતા, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. પોરબંદર શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એવા જ્યુબિલી 4 રસ્તા પર સર્કલના અભાવે અનેક વખત વાહન ચાલકોએ જીવ ગુમાવ્યો છે. અહીં દરરોજ નાના મોટા વાહનો પસાર થાય છે. ભૂતકાળમાં અહીં અકસ્માતો થઈ ચૂક્યા છે. અવારનવાર એક્સિડન્ટો થાય, ફૂલ ટ્રાફિક થાય, વાહનોની સંખ્યા ફૂલ વધારે છે. એના હિસાબે અવારનવાર એક્સિડન્ટો થાય. કાંઈ સર્કલ બને એવી માગણી છે અમારી, આખા લતાની બધાની. આ સર્કલ ઉપર એટલો ભયંકર ટ્રાફિક થાય છે, એના લીધે એમ્બ્યુલન્સ પણ ફસાય છે. ઘણી વખત એમ્બ્યુલન્સના ટ્રાફિકના હિસાબે માણસના મોત પણ થઈ શકે એમ છે કે આગળ ક્યાંય પણ એવો બનાવ બને તો ફાયર સેફ્ટીના વાહન પણ અહીંથી જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે અમારે તંત્રને નમ્ર વિનંતી છે કે અહીંયા એક સર્કલ બનાવવામાં આવે. પોરબંદર જુબેલી 4 રસ્તા, આ જે 4 રસ્તા છે તે હાલમાં કહી શકાય કે એક્સિડન્ટની જે કહી શકાય કે જગ્યા બની ગયા હોય અને એક્સિડન્ટ ઝોન બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળતા હોય છે. કારણ કે અવારનવાર અહીં જે એક્સિડન્ટો થાય છે, લોકોના જીવ પણ ગયા છે. પરંતુ કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી અહીં મોટા સર્કલ બનાવવાની માત્ર જે વાતો છે તે વાતો ચાલુ છે અને ફાઇલો છે તે ગાંધીનગર મંજૂરીઓમાં હોવાના પણ બણગા છે તે ફૂંકવામાં આવી રહ્યા છે. આરએમબી જે છે, સ્ટેટ આરએમબી, તેમના અધિકારીઓને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ કેમેરામાં કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ ફાઇલ છે તે ગાંધીનગર છે અને ગાંધીનગરથી ફાઇલ આવ્યા બાદ મંજૂર થયા બાદ કામગીરી છે તે થશે. પરંતુ છેલ્લા 2 વર્ષથી ગતિશીલ ગુજરાતમાં ગોકળ ગતિએ કામગીરી થતી હોય તેવી પ્રકારની જે પરિસ્થિતિ છે તે પોરબંદરમાં જોવા મળી રહી છે. સાઈડમાં પણ જાણે કે દુકાનો સહિતના જે ખડકલા છે તે જોવા મળતા હોય છે. એટલે કે ટ્રાફિક અને એમાં પણ જે વાહનોનો આટલો જે અવરજવર છે તે જોવા મળતી હોય છે. એના કારણે બોટાદમાં આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે મુકેશ અંબાણીના સાસુ અને સાડીએ દર્શન કર્યા. 2 દિવસ અગાઉ મુકેશ અંબાણી અને તેમના પુત્રએ કર્યા હતા કષ્ટભંજન દેવના દર્શન. મુકેશ અંબાણીના સાસુ પૂર્ણિમા દલાલ અને સાડી મમતા દલાલે દર્શન કર્યા છે. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પૂજન અર્ચન આરતી કરી હતી. હનુમાનજી મંદિરના પૂજારીએ રક્ષાસૂત્ર બાંધી તેઓને આશીર્વાદ પાઠવ્યા. મુકેશ અંબાણીના સાસુ અને સાડીએ કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. તો કષ્ટભંજન દેવના દ્વારે પહોંચ્યા હતા મુકેશ અંબાણીના સાસુ અને સાડી. તેઓએ ભગવાનના દર્શન કરી, પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.